નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. મિત્રો, આ પ્રકૃતિ છે કે જે ચોમાસું આવે અને બધું જ નવચેતન કરે, નવજીવંત કરે અને તેની મજા કંઈક ઓર છે. આજે આપણે એ વાત નથી કરવી કે ક્યાંક પાણી ભરાયું છે, ક્યાંક રસ્તા તૂટી ગયા છે, ક્યાંક ગટરમાં ફ્લો વધી રહ્યો છે, પણ આજે આપણે એ વાત કરવી છે કે કુદરત છે તો બધું છે. ચોમાસું, ઉનાળો, શિયાળો, આ તમામ જે ઋતુ છે પ્રકૃતિની ભેટ છે. એટલે ઘણીવાર આપણને એમ પણ થાય કે આપણે તેને માણવું પણ જરૂરી છે. આપણે વિચાર કરો, એ કલ્પના કરો કે જ્યારે હજારો વર્ષ પહેલા જ્યારે આપણે વિકાસની વાત કરીએ છીએ અને રોડ રસ્તા ગટરની વાત કરીએ છીએ ત્યારે કશું જ નહોતું, પણ તેમ છતાંય આપણને આનંદ આવતો. કારણ કે ચોમાસું છે, દરેક પશુ પક્ષીમાં નવો જીવ આવે છે, વનસ્પતિમાં નવા પ્રાણ ફૂંકાય છે, ત્યારે તેની પણ મજા માણવી ખૂબ જ જરૂરી છે. આ એ પીરિયડ કહેવાય છે કે જેને ખાસ કરીને જો પ્રાણીઓમાં આપણે કહીએ તો તે સંવનન કાળ કહેવાય છે. એટલા માટે સંવનન કાળ, કારણ કે જૂન પછીનો આ પીરિયડ અને લગભગ દિવાળી પહેલાનો પીરિયડ એને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાનો આ ગાળો છે અને એટલા માટે ચોમાસું એ સૌ કોઈને પ્રિય છે. મિત્રો, જે પ્રમાણે મેં વાત કરી, આજે એવો કોઈ ઉલ્લેખ નથી કરવો, કોઈ નેગેટિવ વાત નથી કરવી, પણ એક બાબત હંમેશા આપણે ધ્યાનમાં રાખવી પડશે અને એ છે કે કુદરતની આપણે જે રચના છે તેને જાળવી રાખવી પડશે. જો કુદરતની સાથે રહીશું, કુદરતની સાથે આપણે તાદાત્મ્ય સાધીશું તો કદાચ જીવન જીવવું ખૂબ સરળ રહેશે. ગમે તેટલી તકલીફ હશે પણ તે પણ તમને વેઠવાની મજા આવશે, આનંદ આવશે. એટલા માટે, કારણ કે કુદરતની તમે વધારે નજીક છો. બસ આ જ ઋતુને જે આપણે કહી શકાય કે આપણે સારી રીતે માણીએ, એન્જોય કરીએ. કદાચ જ્યારે આ માહોલ આવે ત્યારે આપણને સવારે ભજીયા ખાવાનું મન થાય કે ક્યાંક ફરવા જવાનું મન થાય, તો આવી તકો છે તે છોડવી ના જોઈએ. અને બસ એ જ પ્રાર્થના કરીએ કે કુદરત હંમેશા સૌ કોઈને આ જ રીતે તાજગી ભર્યા રાખે. નમસ્કાર. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.